जग कल्याण यज्ञ में, जग कल्याण यज्ञ में, मंगलमयो आशीषम्, आशीषम्, सिद्धस्वरूपी मूर्तमो, सिद्धस्वरूपी मूर्तमो, गलती भूल माफी दो, गलती भूल माफी दो, तुम्हारी सर्वबुद्धि हो, सर्वबुद्धि हो, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे दादा भगवान, हे दादा भगवान, हे पिता शासन देवी देवताओं, हे पिता शासन देवी देवताओं, हे तीव्री क्षेत्रना सर्वे रक्षक देवी देवताओं, सर्वे रक्षक देवी देवताओं, भक्त संयोगों सुमेर साधी भाई दोनों संभाले निकाल करवानी, परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। जय सच्चिदानंद, जय सच्चिदानंद। चलो पूरी करी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। सूत्र लखेलू है, किसी के गुण देखेंगे तब भी नुकसान है, दोष देखेंगे तब भी नुकसान है, निर्दोष देखेंगे तभी मुक्त हो पाएंगे। तो कई थे निर्दोष सवाल बड़ा गुण जो है, किसी के गुण देखेंगे तब भी नुकसान है, ये
પ્રકૃતિના જે ગુણો છે એની વાત કરે છે. हाँ, गुण देखेंगे तब भी नुकसान है, दोष देखेंगे तब भी नुकसान है, क्योंकि वो प्रकृति का गुण है. तो प्रकृति का गुण तो बदलता रहे ने, बदलता रहे. हाँ, પણ આપણે એની અંદર રહેલા શુદ્ધાત્મા જોવાનું છે. શું જોવાનું છે? હા, અંદર રહેલા ભગવાન હા, જોવાનું છે. निर्दोष देखेंगे, दृष्टि જ્યાં સુધી નિર્દોષ થતી નથી ત્યાં સુધી નિર્દોષ જોઈ શકાય નહીં. જેમ આપણે લાલ વસ્તુ જોવી હોય, બધું લાલ લાલ જોવું હોય તો કેવા ચશ્મા પહેરવાના? લાલ કલર. બસ, આ બધું બહારનું લાલ કરવાનું નથી. તમે ચશ્મા લાલ પહેરી લેશો તો બધું લાલ દેખાય ને. દ્રષ્ટિ બદલવાની. આ દ્રષ્ટિ બદલવાની છે. અને આપણો એનો જે આખો સત્સંગ સ્વાધ્યાય છે એ કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ છે એના આધારે સુખ દુઃખના પરિણામો છે. જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ નિર્દોષ થાય નહીં ત્યાં સુધી એ બહાર નિર્દોષ જોઈ શકાય. અને એના માટે ત્રીજી આજ્ઞા જે આપણને અપાઈ છે વ્યવસ્થિત શક્તિ કરતા છે. જે કઈ પણ થાય છે એ વ્યવસ્થિત શક્તિ કરે છે. વ્યવસ્થિત શક્તિ કરે છે, કોઈ કરતો નથી. તો પણ પહેલા પોતાનું અંદર થવું જોઈએ. બધા સંજોગો ભેગા થાય છે ત્યારે કોઈ પણ વસ્તુ બને છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા જે છે એ પોતે અકર્તા છે એવો એને અનુભવ થશે. જ્યારે પોતે અકર્તા થયો એટલે નિર્દોષ દ્રષ્ટિ થઈ. કઈ થઈ? નિર્દોષ દ્રષ્ટિ. એટલે કોઈનું વર્તન માટે એ સ્વતંત્ર કરતા નથી. પણ જેટલું અહીંયા ફાઇલ નંબર 1 માં જેટલું તમારે થશે એટલું એનું રિફ્લેક્શન બહાર આવશે. પેલું પરિણામ આપણી ફાઇલ અંદર 1 માં થવું જોઈએ. નિર્દોષ દ્રષ્ટિ. બરોબર. કારણ કે દરેક વ્યક્તિ અજ્ઞાન દશામાં બંધાયેલા કર્મોના ફળ સ્વરૂપે આજે વર્તી રહી છે. આપણે તો એને નિર્દોષ જોતા નથી. દોષિત જોઈને નિર્દોષ જોવા જોઈએ છે. દોષિત જોઈ પછી નિર્દોષ દેખાય. અધ્યાત્મ આખું દ્રષ્ટિ ઉપર છે. શેના ઉપર છે? દ્રષ્ટિ ઉપર. ક્રિયા ઉપર નહીં. ક્રિયા તો એ પ્રકૃતિગત જેવું બાંધીને આવ્યો છે એ પ્રમાણે થઈ જશે. એ કરતો નથી અને
અને આપણને એ આવું કેમ કરે છે માટે એ દોષિત દેખાય છે. વિતરાગોએ આખું જગત નિર્દોષ જોયું. શું જોયું? નિર્દોષ જોયું. કઈ સમજ? એવી કઈ સમજ? તો કે આ જીવ માત્ર એના કર્મોથી બંધાયેલી છે. પોતે સમજતો નથી. હા, સંજોગ વસાત એનાથી થઈ જાય છે. એ પોતે કરતા નથી. પોતે કરતા નથી. પોતે જો કરતા હોય તો પછી કોઈને દુઃખ કઈ રીતે આપી શકાય છે? એ આત્મા નથી. માટે પ્રકૃતિના ગુણો તમે જોશો તો રાગ થશે અથવા દ્વેષ થશે. પોતાને ગમતા હશે તો રાગ થશે, પોતાને નહીં ગમતું હોય તો દ્વેષ થશે. એટલે આ સૂત્ર આખું મુક્ત કેવી રીતે થવાય? હા બોલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા કોને કહેવાય અને શુદ્ધાત્માનો અનુભવ ક્યારે થાય? જ્ઞાન લીધેલું છે ને? હા, લીધું છે. શું નામ તમારું? બાબુભાઈ. બાબુભાઈ. હા. એ વ્યવહાર દ્રષ્ટિથી હું બાબુભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાની પુરુષ પાસેથી ભાન થાય એને જ્ઞાન કહેવાય. અને બાબુભાઈની ભૂલો દેખાય એને શુદ્ધાત્માનો અનુભવ થયો કહેવાય. પણ શુદ્ધાત્મા કઈ રીતે બની શકે? હવે બની જ ગયા બાબા. આ રીતે બની જાય? એની અંદર આવરણ, એની અંદર છે કે નહીં? એની અંદર આવરણો ભરેલા છે બધા. શું આવરણ? બરાબર. ના, બોલો. આવરણનું વાતન ના કરતા. હા, બોલો ભાઈ. તમને પડી ને? હા, બોલો. દર્શન આવરણ જાય છે 100% ત્યારે એને શુદ્ધાત્માનું ભાન થાય છે. હવે ના આવરણની આદત નહીં કરવાના. શુદ્ધાત્મા બોલો કે શુદ્ધાત્મા ના બની જવાય. તો બાબુભાઈ શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા બોલે કે શુદ્ધાત્મા બની જવાય કે? બધું ત્યાં બની સુધી જવાય. આવરણો ખુલ્લા નહીં થાય, નહીં જાય, સાફ નહીં કરે, ત્યાં સુધી શુદ્ધાત્મા ના કહી શકાય. ના ના, આ સમજવાનું છે. તમે બાબુભાઈ કેવી રીતે થઈ ગયા? દેખો, એ તો રિલેટિવ છે તો બાબુભાઈ તો. આપણે બોલવાથી ત્યારે હું બાબુભાઈ છું. એ તો શરીરનું નામ છે. બાબુભાઈ શરીરનું નામ છે. તમે થઈ ગયા ને, હા, બોલવાથી જ થયા ને. હા, બોલો. તમારા બાપાએ તમારું નામ પાડ્યું, તારું નામ બાબુ, હા, બરાબર. તમે માની લીધું હમ. હું બાબુભાઈ છું. બોલવાથી જ થાય છે બધું. આ સમજ પડી? આવરણ રહ્યા નહીં, સમજી લો. જ્યાં આવરણ સુધી કોને છે? બાબુભાઈને છે. શુદ્ધાત્માને કશું આવરણ છે નહીં. હા, આ શુદ્ધાત્મા. સમજો તમે, અને સમજો. ખ્યાલ આવ્યો? હા, બરાબર. પણ એ તમે શુદ્ધાત્મા 5 આજ્ઞાની સમજથી જ્યારે જીવન જીવાશે ત્યારે તમે થઈ જશો. અત્યારે ખાલી દ્રષ્ટિ મળી છે તમને. શું છે? દ્રષ્ટિ. બરાબર. દ્રષ્ટિ મળી છે. એટલે શુદ્ધાત્મા થઈને હવે બાબુભાઈના ઉકલતા વ્યવહારને ખાલી તમારે જોવાનું છે, બસ. બીજું શું તમારે કશું કરવાનું નથી. નહીં તો આવરણ કાઢવા માટે બીજો અહંકાર ઉભો કરશો. આવરણ જાય નહીં ચાલે શુદ્ધાત્મા ન કહી શકે મારા અનુમાન પ્રમાણે.
ના એ ન થઈ શકે. થઈ ગયા જ્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય ત્યારે એ તો ખરું પણ શુદ્ધાત્મા બની ગયા પછી આત્માનો અનુભવ થાય. એ બાબુ જ્યાં સુધી બાબુભાઈના દોષ દેખાય છે કે નહીં? બાબાના દોષ છે આ તો એ શુદ્ધાત્માનો અનુભવ કહેવાય. અને દોષોના લીધે આવરણ થઈ તમે જાય. તમારી ભાષાનો અનુભવ હોતો છો. તમે તમારી ભાષાનો અનુભવ હોતો છો. તમે બે છૂટા થઈ ગયા. બન્યા અલગ છે બરાબર. બરાબર છે. હા. હવે બાબુભાઈ જેવા છે એવા એને તમે ઓળખો, એને શુદ્ધાત્માનો અનુભવ કહેવાય. અને બાબુભાઈને તમે સુધારવા જાઓ, ખ્યાલ આવ્યો? હા. તો એ શુદ્ધાત્માનો અનુભવ નથી. તમે બાબુભાઈ જ છો. તમે બાબુભાઈ છો માટે બાબુભાઈને સુધારો છો. તમે શુદ્ધાત્મા છો તો બાબુભાઈને જુઓ એ જેવા હોય એવા. હવે એને સુધારવાનું નથી, નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? નિકાલ. હા, કઈ રીતે? હવે રીત બતાવી તો કઈ દો. તમે એક આવરણ બદલી શકતા નથી. આપણે આવરણ ધસી ગયા હવે કેટલા બધા છે? આટલા બધા આવરણ શરીરની અંદર ભરેલા છે બધા. કેટલા બધા આવરણ છે? કામ છે, ક્રોધ છે, લોભ, ના માયા. હોય જો. આ બોલતા જ નહીં, દોષ બેસશે. કેમ? ના બેસે. તમે એક બાજુ પાછું જ્ઞાન લીધું છે મેં તો. હા. ના ક્રોધમાન મહેલો કઈ લાયા તમે? અંદર ભરેલા હોય કે પણ કાં જવાના આપણને? પણ નથી એ મરી ગયેલો સાપ છે. તમે જે ક્રોધમાન મહેલોની વાત કરો છો ને, હા. એ મરી ગયેલો સાપ છે. હવે મરી ગયેલો સાપ તમને કરડે નહીં. કોઈ આપણે ઢોલ મારે તરત લાલ ગુમ કેમ થઈ ગયા છે? તો ભાઈ કોણ થાય છે? સામેવાળો. હા, સામે વાળો થાય છે. હા. તમે તમને શું તકલીફ છે? તકલીફમાં કઈ નથી આપણા. સામે વાળો થાય છે તમને શું તકલીફ છે? મારે કહો શુદ્ધાત્માની વાત કરો બરાબર. કેવું છે? શુદ્ધાત્મા કઈ છે? ચોખ્ખો આપણા કઈ એ ચોખ્ખો જ છે. તો ભાઈ મેલો કોણ છે? બાબુભાઈ મેલે છે? બાબુભાઈ એ નથી, તો પછી છે કોણ? કોઈ નહીં. તો કોણ? એટલે આ સમજવાનું છે. થાય છે બાબુભાઈને અને તમે તમારા ઉપર લઈ લો છો. અસર તો થાય કે ના થાય? કોઈનું પણ શરીર છે તો એક અસર થાય કે ના થાય? થાય બરાબર. પણ એ અસરને મારી નહીં માનવી, એને શુદ્ધાત્મા કહેવાય છે. બાબુભાઈને અસર થાય ને કે પથરો થોડો જ અસર ના થાય? પથરો હોય તો અસર ના થાય. એ અસરને જાણવી, એને શુદ્ધાત્માનો અનુભવ કહેવાય. વાતને સમજો. બરાબર. સમજો ભાઈ? શુદ્ધાત્મા થયા તો બાબુભાઈને ઠંડી ના લાગે, લાગે ને? ગરમી ના લાગે. બધું જ લાગે. જાણવાનું છે બસ, અને એનો ઉપાય કરવાનો. એમ છે. આપણું ભૂત કાઢી નાખજો આવરણનું. ભૂત ભરી ગયું છે કશું તમારે. હવે તમારે કશું કરવાનું નથી. તમારે ખાલી બાબુભાઈ જે કરી રહ્યા હોય, જેવું કરી રહ્યા હોય, એ તમે શુદ્ધાત્મા છો એટલે તમે જોનારા અને જાણનારા છો. બીજું કશું નહીં. જોનાર આત્મા જ છે બરાબર. શુદ્ધાત્મા છે ને? બસ થઈ ગયા ને તમે. હવે તમે તો બાબુભાઈને સુધારવા જાઓ છો. હવે તમે બાબુભાઈને સુધારવા જાઓ છો તો તમે બાબુભાઈ થઈ ગયા. શુદ્ધાત્મા થઈને જાણવાના છે બાબુભાઈ કે આ ખરો માલ અજ્ઞાનતામાં ભરેલો છે. અજ્ઞાનમાં ભરેલું હવે જ્ઞાનમાં બહાર નીકળે છે એટલે પોસાતું નથી. બરાબર. બસ એટલું. અને એ તપ છે. શું છે? તપ કરવાનું. તપ છે. આવરણ નીકળી ગયા છે નહીં હવે.
કે તમે આજ્ઞા ધર્મથી જોશો ને તો આ વસ્તુ સમજાશે. બરાબર. હા. બાબુભાઈને સુધારવાના થઈ જાય. એટલે કાંતિ હરજી બાબુભાઈ સ્વતંત્ર રીતે કશું કરી શકે છે? નથી કર્યું. બરાબર. પર સત્તા પાસે. હા, તો તમે જે પરસત્તામાં છે એને તમે સુધારવા જાઓ છો. સ્વસત્તામાં રહી પરસત્તાને જાણ્યા કરવાની. શુદ્ધાત્મા જેમ એક મિનિટ, જેમ વરસાદ પડતો હોય તો તમે શું કરશો? તમારે તો બહાર જવું છે, સપી લઈ ગયો. કેમ વરસાદ બંધ નહીં કરવાનો? આકાશે કઈ બંધ કરવાની કે આપણે અત્યારે આમાં એ જ છે તારે બાબુભાઈ થી સંજોગોને આધી વર્તન થઈ જશે, કરતા નથી. અને આ એ અણસમજણને કારણે તમને એવું લાગે છે. બરાબર. ખબર પડી? જે પરસત્તામાં છે એ આપણે આપણી સત્તામાં લેવા જઈએ છીએ. એ થતું નથી, એ બદલાતું નથી, કારણ કે બદલાય એવું નથી. બરાબર. એટલે એને મુજારો થાય અંદર. પણ તન અને મન બંને અશુદ્ધ હોય તો કઈ જગ્યાએ પર હે? તન અને મન તન અને મન મન બંને અશુદ્ધ હોય છે. આ તો અશુદ્ધ હોય તો આ તો જ્ઞાન આપવું છે. હા, તો તમે બંને અશુદ્ધ હોય તો તમે શુદ્ધાત્મા કેવી રીતે બની શકો? તમે એમાં કેવું એમ ન બની શકે. મારી વાત સમજો. હા, એટલે તનને ચોખ્ખું કરવા માટે બધા આપણા વ્યસનો દૂર કરવા પડે. તનને ચોખ્ખું કરવા માટે શું કરવા? તન શરીરને ચોખ્ખું કરવા માટે આ વાત સમજો તમે. જ્યાં સુધી તન મન ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. આ કઈથી જ્ઞાન લાયા તમે? દાદા ભગવાનનું છે આ. ના, 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 ના. બીજે કોઈ આવવાનું જ નથી. આ તો તમારું છે, તમારું છે. તમારા ખિસ્સામાં થોડી કઈ કાઢી શકે. મારી વાત સાંભળો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે ચા બનાવી હોય ને એમાં કેટલું બધું નાખેલું હોય. પુદીનો નાખ્યો હોય, તુલસી નાખી હોય, 2 ત્રણ ઇલચીના ચોળાએ નાખ્યા હોય, તો બધું હોય ને હા. બધું પડી. પછી ગળણી મૂકો છો અને ગળણી મૂકી તમે રેડી દો છો તો એ ચા ચોખ્ખી કરી કે ગળણી મૂકી એટલે ચોખ્ખી થઈ ગઈ? ઘણી ચોખ્ખી થઈ ગઈ. બસ ત્યારે આપણે આ જે ગળણી છે ને ગળણી હા. એ 5 આજ્ઞાની ગળણી છે. જ્ઞાન ચોખ્ખી કરી. બસ એટલે હું શુદ્ધાત્મા છું એ અંદર લક્ષ રહ્યું ને એ ગળણી છે. એટલે એનાથી વર્તન ચોખ્ખું થઈ જ જાય. તમે ચોખ્ખું કરવા બેસશો તો તમે બાબુભાઈ થઈ જશો. બરાબર. સમજ પડે તમને? હા, હા, right. આ કશું સુધારવા માટે જ્ઞાન નથી અને કોઈને સુધારવા માટેનું આ જ્ઞાન નથી. હું શુદ્ધાત્મા છું એટલે દાદા ભગવાને શુદ્ધાત્મા શબ્દ આગળ મૂકેલો છે. બાબુભાઈથી સંજોગોને આધારે જૂના, અત્યારના નહીં, જૂના આવરણને કારણે એ થઈ જ જશે. પણ હું શુદ્ધાત્મા છું એવું જો લક્ષ અંદર રહે તો એ અશુદ્ધ પરમાણુ આવરણ તમે જેને કહો છો ને કે એની મેળે શુદ્ધ થઈ જ જાય છે. હા, automatic. ઓટોમેટિક થઈ ગયા. હા, બરાબર. ખાલી ગળણી મૂકવાની જરૂર છે. બસ. જ્ઞાન ચોખ્ખી કરી. હા, બરાબર. સમજાયું? હા, ઓકે, ઓકે. બેઠે જ્ઞાન. આપણું ભૂતકાળના જો આવરણ હા, નીકળી ગયો તો. કાઢી નાખ્યો તો. હા આ બખડ અંદર બધું બાબુભાઈના બાવાનું જ છે. હા તો એનું જ છે ને. બાબુભાઈ તો વ્યવહારથી છે, વ્યવહારથી છે, નામ છે. તમે શુદ્ધાત્મા થયા એટલે હવે શુદ્ધ જ થઈ રહ્યું છે. તમે હવે એને જાળવા ના જવાનું.
અને એમ કરતા અનુભવ થાય. આપણી જેટલી ભૂલો દેખાય એટલો શુદ્ધાત્માનો અનુભવ. બસ આટલું યાદ રાખો. ટૂંકું ને ટચ. એટલે કાંતિ આનંદજી એમાં એવું થયું ને હા કે જ્યાં સુધી જ્ઞાન મળ્યું નતું, આપણને જ્ઞાન નથી મળતું માણસને, કોઈ પણ માણસને, ત્યાં સુધી એને એમ જ લાગે હું બાબુ ભાઈ જ છું, કે હું મહેન્દ્ર ભાઈ જ છું, હા તો એવું જ લાગે ને. હું શુદ્ધ આત્મા છું એ એને ખબર જ નથી. ખબર જ નથી. એને બધો વ્યવહાર હું ફલાણા ભાઈ ઠીકણા ભાઈ એ રીતે જ ચલાવે છે. હા અને જ્ઞાન મળે છે ત્યારે દાદા ભગવાન બે જુદું પાડ્યા કે ભાઈ તમે ખરેખર બાબુભાઈ નથી, નથી. તમે ખરેખર શુદ્ધાત્મા જ છો. એ શુદ્ધાત્માનું ભાન કરાવે છે જે વાત વખતે. કરે બરાબર છે. એટલે હવે તમને ભાન કરાયું, હવે તમે એને ના પકડી રાખો, હું શુદ્ધાત્મા જેવું ના પકડી રાખો તો એ તમારી ભૂલ છે. એવું થયું વાત. એવું થાય ને. તમે જે છો એ થઈ જાઓ બસ. હવે બાબુભાઈ હતા નહીં અને અજ્ઞાનનું નિમિત્ત ભેગું થયું તો અજ્ઞાની થઈ ગયા. હું બાબુભાઈ છું. અને હવે જ્ઞાની પુરુષનો યોગ થયો તો હું શુદ્ધાત્મા છું એવી તમને દ્રષ્ટિ મળી. પણ હવે પહેલાની જે ભૂલો છે એ પ્રમાણે બાબુભાઈનું વર્તન થઈ જશે. તમે કરતા નથી, સંજોગોને આધીન થઈ જશે. પણ હું શુદ્ધાત્મા છું એ કોઈ પણ સંજોગોમાં અશુદ્ધ થતો જ નથી. તમે શુદ્ધાત્મા તરીકે રહો એટલે બાબુભાઈ ચોખ્ખા થઈ રહ્યા છે. ને બાબુભાઈને ચોખ્ખા કરવા ગયા તો શુદ્ધાત્મા રહી જશે ને બાબુભાઈ ચોખ્ખા થવાના નથી. જોશો તો ચોખ્ખા થશો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ભાડાના મકાનમાં રહેતા હો તો એ મકાનને તમે રિપેરિંગ કરશો? કેમ ના કરો? આ બાબુભાઈનું એવું જ છે કે આપણું ન હોય પર સત્તા તમે બોલ્યા કે નહીં? કારણ કે એને સમજ છે કે આ ભાડાનું મકાન છે, આપણે રિપેર કરવાનું નથી. સમજ પડી? અને તમે જો ભાડાના મકાનને રિપેર કરવા બેઠા તો આ ભાડાનું મકાન છે તમને જ્ઞાન છે જ નહીં. સમજ પડી? એટલે સુધારવાનું નથી, પણ તમે શુદ્ધાત્મા થઈને જોશો તો એ સુધરી જ રહ્યું છે. એ પરમાણુ ચોખ્ખા થઈ રહ્યા છે. ગમે એવી ચા હોય ને પણ ગળણી મેલી બધું ચોખ્ખું થઈ જાય. એવી ત્યાં હું શુદ્ધાત્મા છું. ગમે તે થાય બાબુભાઈથી, પણ પહેલામાં પહેલી વસ્તુ હું શુદ્ધાત્મા છું. અને આ બાબુભાઈ હવે ચોખ્ખા થઈ રહ્યા છે. એમ સમજાય છે? ખાલી સમજવાનું છે. હા તમે શું કહેતા હતા? જુદું જુદું કરી આ જુદું કરી આપ્યું છે. જુદું એટલે શું? બાબુભાઈનો વ્યવહાર સંજોગોને આધારે થઈ રહ્યો છે, તમે એના કરતા નથી. અને શુદ્ધાત્માનો વ્યવહાર આ બાબુભાઈ શું કરી રહ્યા છે બસ એ જોયા કરવાનું. એમાં તો આપણી જાતને સુવા આવરણ નીકળી ગયા હો. હા જોઈ એ નિર્દોષ જોવા જઈએ છીએ. અને આપણે એવું કરીએ છીએ એમ. હા એટલે પણ દાખલો આપી શકો. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ
ના રહે ત્યારે એને કરતા જોઈએ છે આપણે, કારણ કે પોતે કરતા થયો. દરેક વસ્તુ અહીંથી શરૂ થાય છે એટલું સમજી રાખવાનું. અહીંથી શરૂ થાય છે. પોતે કરતા થયો તો સામેવાળાને કરતા જોશે, અને પોતે અકર્તા થયો તો સામેવાળાને અકર્તા જોશે. અને એ ભૂલી જઈએ છે માટે એ દોષિત દેખાય છે. ત્રીજી આજ્ઞા હાજર નથી રહેતી ને સંજોગ બને એ એ સમજ સ્વરૂપે છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે કરતા નથી. આપણો જ હિસાબ આપણી સામે આવે છે, અને આપણો વ્યવસ્થિત આપણને જ્યારે સ્વીકાર નથી થતો ત્યારે સામેવાળી વ્યક્તિ દોષિત દેખાય છે. હિસાબ આપણો છે અને દોષ સામેવાળો જોઈએ છે. સંયોગ વિજ્ઞાન એ બહુ જ આપણા સંજોગોમાંથી સમજવાનું છે કે સ્વતંત્ર રીતે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકતું જ નથી. સંજોગોને આધીન થઈ જાય છે, અને જે થઈ જાય છે એને આપણે નહીં સમજવાને કારણે આ આવું કેમ કરે છે એ જ્યારે અંદર આપણી અણસમજણ ઊભી થાય છે ત્યારે સામેવાળી વ્યક્તિ દોષિત દેખાય છે. દોષિત છે નહીં. એટલે આપણી અંદર અણસમજણ છે. હા, ધારે કોઈ આપણો આપણું બધા લાઈનમાં ચા પીવા ભર્યા છે, એક ભાઈ વચમાં થઈને અંદર બેસી જાય તો આપણે દોષિત ના ગણાય ને? દોષિત ના ગણાય. દોષિત નથી. એટલો બધો ઉતાવળિયો હોય, આપણાથી એને કહેવાય કે ભાઈ અમે બધા ચા પીવા ઉભા રહ્યા છીએ, બસ એટલું કહેવાય. સરસ ભાઈ, બસ એને દોષ જોયો નથી કહેવાનો. બરોબર. સરસ ભાઈ કહીએ વ્યવહારમાં એકબીજાને સામાન્ય ભાવે કહેવું એ દોષ નથી. એ દોષ નથી, કારણ કે તમારો વ્યવહાર છે, પરિવારમાં છે, સગા સંબંધીઓમાં છે, કામ ધંધો કરતા હોય ત્યાં સમજ પડી. વ્યવહારથી કહેવાય, રાગદ્વેષ કર્યા વગર. રાગદ્વેષ કર્યા વગર. કારણ કે આ બધી ટેવ પડેલી છે. શું છે? કેવું કહેવાય એ આપણને સમજાય ને. બરોબર. કે દરેક વ્યક્તિ એની મન, વચન, કાયાની ટેવોને આધારે જીવવા ટેવાયેલી છે. એટલે મહાત્મા તરીકે આપણે એક વિનય હોવો જોઈએ કે આ બધા ચા પીવા માટે જ ઉભેલા છે.
આ દાખલો આવી ગયો તમારો. બને એવું. કારણ કે આ કાળ છે ને, કાળ ઉતાવળનો કાળ છે. ઝડપીયું હે ઝડપીયું કહેવાય છે. ઝડપીઓ, દરેક બાબતમાં ઉતાવળ. એટલે પ્રકૃતિ ઉતાવળી પ્રકૃતિ જ હોય. આપણે ધારો કે સામાન્ય ભાવે ખેતરમાં મજૂર કામ કરતા હોય અને તમે બેસી રહેતા હોય તો આળસ કરતા હોય તો સહજ આપણે કહીએ ભાઈ આ તમે ઉતાર કરો, જલ્દી કરો, એમ એવું કહીએ. પછી અંદર અમુક સમય પછી આપણે અંદર એનો ગુસ્સો ઉભો થાય, ના કે એ કહેવું જોઈએ આપણે. ગુસ્સો પણ થાય છે અને પછી પાછું મને એમ થાય કે સારું આ કયો કહેવાય, અમારી ભૂલ. ના, એ ભૂલ નથી. એમ નહીં, મારું કેવું છે બધા પ્રતિક્રિયા કરીએ ને, પ્રતિક્રમણ આમાં પ્રતિક્રમણની જરૂર નથી. એ ખેતરમાં કામ કરવા માટે તો બોલાયા છે આપણે, ને એના પૈસા આપણે ચૂકવીએ છીએ. એટલે અમુક કહેવાય ને અમુક આરામનો સમય 10 મિનિટ રાખવાની. તો હોય ને પાછું. ચા પીવાનો ટાઈમ હોય ને ત્યારે કહીએ બરોબર કે વૃત્તિ કળિયુગ એટલે શું? તો કે આ કાળમાં કોઈ પણ વ્યક્તિ એની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે નહીં, બરોબર. એનું નામ કળિયુગ. કર્યું. હા, હા. વૃત્તિ જેવી થઈ ગઈ હોય. ચોર વૃત્તિવાળા. કામ ચોર. 2 દિવસનું કામ હોય, 4 દિવસ કરે તો એને 4 દિવસના પૈસા મળે ને. બરોબર. અંદર વૃત્તિ. તમને પોતાને ખબર છે આ 2 દિવસમાં પૂરું થઈ જાય. હા. અને એમને જ્ઞાન હોય કે આ બધા ઉતાવળ જ કરાવે એમ. બરોબર. એટલે એ લોકો ધીરે ધીરે ચાલ્યા કરે. એટલે એનો પ્રતિક્રમણ ના જોઈએ. આપણે પ્રતિક્રમણ નહીં, આ તો વ્યવહાર છે. વ્યવહાર, બરોબર. વ્યવહારમાં એકબીજાને વ્યવહારિક રીતે ભૂલ જે બતાવીએ છીએ અને કહીએ છીએ એ દોષિત જોયા કહેવાતું નથી. તમે ના કહો તો તમે દોષિત છો. અચ્છા. ના બોલીએ બોલીએ સિંગલ વર્ડ, ના બોલીએ ડબલ વર્ડ. હા, એ જુદું છે. એને હમણાં પૂછાતા નહીં. અચ્છા, ઓકે. એ જુદું છે આખું. અચ્છા, અચ્છા. સમજાય છે? શેઠ છો, ખેતરના માલિક છો, તો ખેતરના માલિક તરીકેનો તમારો વ્યવહાર હોવો જોઈએ. તો તમે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શેઠ છો, ખેતરના માલિક છો, તો એ તમારી પહેલી આજ્ઞા પરફેક્ટ થઈ. એને કહીશું, એને વળીશું તો દુઃખ થશે એવું વિચારવાની જરૂર નથી. એ તો તમે તમારો વ્યવહાર જ નહીં કરી શકો, નહીં કરી શકો. એટલે સામાન્ય ભાવે વાત કરવાની, કહેવાય કેવું જોઈએ. અને એ લોકો સમજે, પણ કોઈ જોનાર ના હોય તો પાછળ બે આરામ કરે. કારણ કે જે નોકર છે, કોઈ પણ છે, એને થાક લાગે. બરાબર, તો 10 લાયા હોય, 10 માંથી 1 બે પાછા એવા હોય, એ આપણે સમજી જવાનું. આ પ્રકૃતિ આવી છે. હા, એ પ્રકૃતિ આવી છે. એ તો એ કામ કરવા આવ્યો એટલું જ બહુ છે. એવું હોય. જે જ્યાં જ્યાં યોગ્ય છે તે પ્રમાણે વર્તે એ મહાત્માનું લક્ષણ છે. તમે 9 વાગે બોલાયા હોય અને 2-3 જણા 9:30 આવે
કહેવાય. અને પછી જે બને એ વ્યવસ્થિત. કારણ કે આજે હાથ નીચેના માણસો સાથે, મજૂરો સાથે, કામવાળી સાથે કામ લેવું બહુ અઘરું થઈ ગયું છે. અને એને ખબર છે ગરજ છે, અને તમે જાતે તો કરવાના નથી, એટલે થોડું ઘણું હોય. એને મજૂરી કેમ કરવી પડે છે? તો કે ચોરી કરી છે, ચોરી કરે ને એનું ફળ મજૂરી છે, વૃત્તિ હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા કીધું ખેતરનું એવું ઘરમાં થાય કે કામવાળી હોય ને આપણે કઈ કહીએ ને તો છોકરા કે તારે નહીં બોલવાનું, પછી કરતા કે જતું રહેશે. ના, એવું નથી અમારું. આપણે સમજાય કે આ ન કર, ત્યાં કર, ત્યાં કર જેવું કહીએ ને. એવું પડે થોડું. હા, પછી છોકરા કે બોલવાનું નહીં. જેમ કરે એમ કરીને જતું રહે. ના, હોતો નહીં. જેમ કરે એમ કરે માટે શું બોલાય છે? એના માટે બોલાય છે. એટલે એ તો ડીલિંગ એક જ વ્યક્તિએ કરવાનું હોય. એક વ્યક્તિને જેમ તમારા છોકરાને કઈ તકલીફ હોય તો એ તમને કહે, અને તમારે એની સાથે ડીલિંગ કરવાનું હોય. બધાએ કે કરે ને તો કચકચ લાગે. આપણે કોઈ કહે નહીં, આપણને ગમતું ના હોય એટલે આપણે કહેવું પડે. આપણે કેવું એટલે એક જ જણે આ વ્યવહાર રાખવાનો, એમ કહું છું. અને એને તમે કહેશો તો એને ખબર પડશે કે આ ઘરમાં મારે આ રીતે કામ કરવાનું છે, આવું નહીં ચાલે. બીજા ઘરમાં એ કરતી હોય તો એ જુદી વસ્તુ છે, પણ આ ઘરમાં એ નહીં ચાલે એવું એને સમજાઈ જાય. પણ તમે જે રીતે સમજ પાડો ને એ રીતે કર્યા કરે. આ લોકોનું રૂટીન હોય છે. શું હોય છે? રૂટીન. એકવાર તમારે કહેવું પડે અને સમજ પાડવી પડે. એને કઈ પ્રોબ્લેમ ના હોય, પણ ઘરના પ્રોબ્લેમ. ના, તે ઘરના નહીં હોય. એને ગરજ તો છે. હજી એક કામ બે કામ છૂટી જાય તો એને નુકસાન થાય ને. એના કરતા વધારે ગરજ તો આપણે છે. આપણે કરીને એટલે કશું કહેવાનું નહીં. આપણે ત્યાં સુધી વાત જાય છે કે આજે આ બરાબર કર્યું નહીં, હવે પૂછવા નહીં, આ નામ દબાવી ગયો અને એ ના આવે ને ટંડર આખું રમણ ભમણ થઈ જાય છે. એટલે પેલા આ તો બધી અનુભવની વાતો છે. બેન જે વાત કરી ને, આ તો અનુભવ અમે અનુભવ કરીએ છીએ ને ભાઈ. પણ કહેવું પડે, પણ એ કહેવાની રીત હોય. દબા દબા તો કેવું પડે હા, કે જરા એને જોજો હોય, ખોટું ના લાગે. નહીં તો જો જતી રહી આ તો બહેનોએ ભરીને ખવડાવે. નોકરને ભરી કરીને કામ કરે. પેલા તો કઈ જવાના છે? ખખડાવવાનો સમય તો સાહેબ કર્યો. સાંભળો, ખખડાવવાનો સમય હવે નથી. એટલે આ બધું આજ આપણે ડીલિંગ કરવાનું છે ને બાબા, એ જ શીખવાનું છે. હા, એટલે જેમ દાદાએ કીધું કે વ્યવહાર અને નિશ્ચય બે સાથે રાખીને તું ચાલીશ હા, તો તમે એને કહેશો, પણ એ વખતે આપણે કહેનારા એવા થઈ રહીએ છીએ કે અહમ ઊભો થઈ જાય છે હા, અને એ- તેની અસર થાય છે. તો માનવું પડશે. તો પછી એનો અહમ દુભાયો. નોકરનું, કામવાળીનું એનું પોતાનું જે ડેવલપમેન્ટ છે એ એના પ્રમાણે આખું વસ્તુ જુદી છે. સમજ પડે? એ પોતું કર્યું ને
એ પોતું કર્યા પછી પંખો એકદમ ફૂલ ચાલુ કરી દેશે. બંધ તમારે કરવાનો. પછી ઉપલો માર હોય તો અડધો દાડા સુધી પંખો ચાલ્યા કરે. તમે જ્યારે જાઓ ત્યારે કહો એટલે આવું એટલે એ વૃત્તિ વસ્તુ પડેલી હોય તો પડી જવા દે. એટલે એને તો 5 ઘરે કામ કરવા જવાનું છે અને એ કઈ તમારું ઘર સાફ રાખવા માટે આવતી નથી, કચરા પોતા કરવા આવતી નથી. એની મજબૂરી છે, સમજ પડી ને? એની પોતાની શું છે? એની મજબૂરી છે, એટલે કરવું પડે છે. એટલે કોઈ એવું આવકનું સાધન જ ના હોય, દળીનું ઠેકાણું હોય નહીં, એટલે બાકી કામ કરીને ઘર ચલાવતું હોય, એની મજબૂરી છે. હા એવું કે એટલે આપણે હટાઈ પટાઈને કામ કરાવવાનું. ઘરે તો આપણે કરી દે. એટલે વ્યવહાર આ રીતનો હોય આખો. દીવાઈને કહેવાય, ના કહેવાય એવું નહીં. કહેવાની ના નથી. હા એનું એ પ્રમાણે જોવાનું. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પરમાણુ ચોખ્ખા થવાની વાત કરી. હા પોતે જ્ઞાતા દ્રષ્ટામાં રહે. હા પરમાણુ તો કુદરતી રીતે ચોખ્ખા થતા થાય છે. હા તમે ગરમી બોલી એટલે પતી ગયું. બરાબર. હવે અંદર જે પરમાણુ અશુદ્ધ હતા એ જ્યારે સંજોગ આવ્યો ત્યારે શુદ્ધ થઈને બહાર ગયા. બરાબર. પરમાણુ અંદર શુદ્ધ કરવાના કે બહાર જવાના? એ અશુદ્ધ પરમાણુથી આ આખું ભૂતગલ ઊભું થયેલું છે. આખું ભૂતગલ. હા. અને શુદ્ધાત્માના લક્ષ્ય સહિત જેમ જેમ સંજોગો આવશે એમ એ પરમાણુ ડિસ્ચાર્જ થયા કરશે. હવે ડિસ્ચાર્જ થયા એટલે એટલે ચોખ્ખા થયા. વિશ્વાસ થઈને જતા રહ્યા. હા એટલે અંદર પણ શુદ્ધ રહ્યા કે નહીં એમ અંદર શુદ્ધ થવા જોઈએ ને. એ પોતે શુદ્ધાત્મા થયો એટલે શુદ્ધ જ થઈ ગયો. પોતે શુદ્ધાત્મા થયો એટલે પોતે તો શુદ્ધ થઈ જ ગયો. આ તો જે અશુદ્ધ હતો એને પોતે શુદ્ધ માનતો હતો. પોતે શુદ્ધાત્મા થયો. હા શુદ્ધાત્મા તો શુદ્ધ છે જ. છે પણ એ થયો નતો ને. થયો નતો. જ્યારે દ્રષ્ટિ મળી, ત્યારે એને ભાન થયું કે હું ખરેખર શુદ્ધ આત્મા છું. અને શાંતિભાઈ જે છે એ આખું અશુદ્ધ પરમાણુઓનું બનેલું શરીર છે. તમે એને જોયા કરો છો તે પરમાણુ વિશાળતા છે. એટલે એનો અર્થ એ થયો કે જે પરમાણુ અંદર પડ્યા હતા અશુદ્ધ એ બધા જ પરમાણુ જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી એની મેળે ચોખ્ખા થઈને જશે બહાર. બહાર જતા રહે. બરાબર છે. તો અંદર હું શુદ્ધાત્મા છું એ જ માન્યતાના પરમાણુ રહ્યા ને. એક જ. ત્યાં પરમાણુ છે જ નહીં. હા એટલે એક જ માન્યતા એ રહી. પોતાનું એક જ પોતાનું જે સ્વરૂપ છે. શુદ્ધાત્મા સિવાય જે કંઈ પણ છે એ બધું પરમાણુ છે. પરમાણુ સાયન્સ છે. હા એટલે એ પરમાણુ જ નો નિકાલ કરવાનો છે. બસ એટલે હવે શાંતિભાઈનો ક્લેમ, ફાઇલ નંબર 1 નો ક્લેમ, જેને હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન થયું છે. હવે એ શાંતિભાઈને કહે છે તમે તો
હવે શાંતિભાઈ કહે છે તમે તો શુદ્ધ થઈ ગયા, પણ પણ હવે અમને શુદ્ધ કરો ત્યારે તમે મુક્ત થશો. એટલે ફાઇલનો નિકાલ કેટલી અગત્યની વસ્તુ છે એ સમજવાનું છે. હવે હું શુદ્ધ આત્મા છું. જે પેલા અહંકાર હતો અને હું પણ હતું, નામધારી હતો, હા, એ અહંકાર હતો. એ જ અહંકારને આખી માન્યતા બદલાઈ દીધી. એની માન્યતા બદલાય છે. પછી અહંકાર નથી કહેવાતો, પછી અહંકાર નથી કહેવાતો, અથવા એને કહેવું હોય તો શુદ્ધ અહંકાર તમે કહી શકો. બરાબર. હવે એ વિકાસ પંક્તો બાવો થયો. હા, બરાબર. તો આપણા પૂતગલે એમ કીધું અંદર જે અશુદ્ધિઓ છે કે તમે હવે અમને શુદ્ધ કરો, હા, તમે જ્ઞાતા દ્રષ્ટા રહો. તમે તમારા સ્વભાવમાં રહો તો આ પૂતગલના જે પરમાણુ છે એ એની મેળે શુદ્ધ થઈને નીકળી જશે. હા, પણ એ જે જોનાર રહ્યો, જ્ઞાતા દ્રષ્ટા, જોનારો જાણનારો, એ આ અહંકાર જ રહ્યો ને, જોનારો જાણનારો. આપણી દ્રષ્ટિએ કરીને છે. એટલે દ્રષ્ટિએ કરીને બરાબર. પણ બે વાત થઈ. એક, જોનારો જાણનારો કોણ? તો વિકાસ પંથો ભાવો. હા, બરાબર. બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે જોનાર જાણનાર કોણ? તો કે પ્રજ્ઞા. હવે પ્રજ્ઞા શક્તિએ કરીને છે. પ્રજ્ઞા શક્તિએ કરીને જોવા જાણવાનું છે. કારણ કે પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. હા, એટલે એનો અર્થ એમ થયો કે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં માં આ જે વિકસતો ભાવો છે એ જુએ છે ને જાણે છે. જે જવે છે ને જાણે છે. અને શાંતિભાઈને પણ એ સારી રીતે હવે સમજી શકે છે. હા, એટલે આખી પ્રકૃતિને પ્રજ્ઞાના પ્રકાશમાં એની દેખાય છે. હા, અને એથી એને દોષ ક્યાં ક્યાં છે ખબર પડે છે. બધી ખબર પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, આમાં એવું થયું ને હા, કે રોંગ બિલીફના કારણે આપણને આત્માનું દર્શન આવડ્યું. બરાબર છે. એટલે એને જેમ છે એમ એક્ઝેક્ટ જે વસ્તુ છે એ દેખાતું નહોતું, નહોતું. ખબર નહોતી પડતી કે આ આવું એટલે છે. દર્શનાવરણ કહેવાય છે. દર્શનાવરણ. શું નામ તમારું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ. હું મહેન્દ્રભાઈ છું એવી રોંગ બિલીફ હતી, એના કારણે દર્શન આવરણ. દર્શન આવરણ એટલે પોતે જે ખરેખર છે એના ઉપર એની દ્રષ્ટિ પડે નહીં. કારણ કે દ્રષ્ટિ અહીં અટકી ગઈ. હું મહેન્દ્રભાઈ છું ત્યાં આગળ. બરાબર. અને ત્યાં જ્ઞાની પુરુષની અસીમ કૃપા છે કે જે રોંગ માન્યતા હતી કે હું મહેન્દ્રભાઈ છું એ દ્રષ્ટિને હું શુદ્ધાત્મા છું એ તરફ ખાલી ફેરવી દીધી. બસ દ્રષ્ટિ બદલાય એને જ્ઞાન કહેવાય છે. પણ હવે હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ સ્વરૂપે છે. થઈ નથી ગયા. થઈ નથી ગયા. કારણ કે મહેન્દ્રભાઈના જે અશુદ્ધ પરમાણુથી આ શરીર બનેલું છે. શરીર એ અશુદ્ધ પરમાણુનો પુરાવો છે. શું છે? એટલે અશુદ્ધ પરમાણુ એટલે એ બધી રોંગ બિલીફ જ કહેવાય કે એની અસરો, એ જ અસરો. બરાબર? એ અસરો. હવે અસરો જેમ જેમ સંજોગો ભેગે થશે એમ એમ અસરો બહાર આવશે. બરાબર. અને એ તમે શુદ્ધાત્મ દ્રષ્ટિએ હવે તમે મહેન્દ્રભાઈના જે અશુદ્ધ પરમાણુઓ નીકળી રહ્યા છે એ સંભાવે નિકાલ છે. એટલે તે વખતે આપણને રાઈટ બિલીફમાં એનો એવું એ કરવું પડે ને દેખાય બતાવવાનું. રાઈટ બિલીફ છે માટે મહેન્દ્રભાઈ વ્યવહાર દ્રષ્ટિથી છે
એ પણ રાઈટ બિલીફ છે. હા બરાબર હા, એટલે પરમાણુ ચોખ્ખા થાય. બરાબર હવે એને અટકાવવામાં કે એનું પણ નહીં, કશું કરવા નહીં, એને જોવાથી ચોખ્ખું જોવાનું જ છે ખાલી. જોવાનું છે. તમે શુદ્ધાત્મા રહ્યા તો આ પરમાણુ ચોખ્ખા થઈ રહ્યા છે. એ નવો અભિપ્રાય નહીં થવા દેવાનો, એવું હા, કશું નવો કરશે. અભિપ્રાય નહીં દેવાનો, નહીં થવા દેવાનો. હા તો જ ચોખ્ખું થાય, ને તો પાછું બંધાવાનું જ છે. એટલે ભય રાખવાનો નથી કે બંધાઈ જવાશે. આ બધું મગજમાં સમજી લેવાનું છે. એટલે હવે મહેન્દ્રભાઈનું ક્લેમ હું શુદ્ધાત્મા છું એવું જેને જ્ઞાન થયું છે એને કહે છે કે તમે તો શુદ્ધ થઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે અમને ફાઇલનો સંભાવે નિકાલ કરી શુદ્ધ કરો તો તમારો છુટકારો થશે. એ તો નહીં થાય. અને પરમાણુમાં ચોખ્ખા જ હતા, બહાર વિસરસા પરમાણુ જ હતા, પણ અજ્ઞાન દશામાં કરતા પદને કારણે એ પરમાણુ ખેંચાયા. ભાવ, આપણા ભાવ એ પરમાણુને અશુદ્ધ કરે છે. જેમ ઘી તો ચોખ્ખું જ હતું, તમે લાડવા જ લઈ નાખ્યું. એટલે અહીંયા વિજ્ઞાન રહેલું છે. શું રહેલું છે? આપણે કારમાં બેસીએ છીએ તો કાર એકદમ ગરમ લાગે, તાપમાં કલાક મૂકી હોય ને ગરમ લાગે, પછી તમે એસી ચાલુ કરો છો, તરત કાર ઠંડી થઈ જતી નથી. પેલા જે પરમાણુ છે એ પરમાણુ એની બને ડિસ્ચાર્જ થાય છે, અને એસી ના જે શુદ્ધ પરમાણુ છે એની પણ થાય છે. અને વિજ્ઞાન છે, પ્રોસેસ. તમે ગરમ હવાને બહાર કાઢતા નથી, પણ તમે એસી ચાલુ કર્યું એટલે ઓટોમેટિક થોડા જ વખતની અંદર કે કાર ઠંડી થઈ જાય. અરે હું શુદ્ધાત્મા છું એનું એસી ચાલુ કરી દેવાનું આપણે. બસ શુદ્ધાત્મા છું એટલે પેલું એને જાતે એની મદદ થઈ જાય. શુદ્ધ કરવાનું નથી, એ તો બોજો થાય. બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે કહીએ છીએ ક્રમિકમાં જઈએ, ક્રમિકનો આપણે ઉદયમાં લઈને આવ્યા છે તો ક્રમિકમાં જઈએ, અને અહીંયા દાદાનું જ્ઞાન હોય એટલે આપણે ક્રમિકમાં જતા હોય તો એ બધો ઉદય કર્મ તને લઈ જાય, અને ત્યાં જઈને બેસી ત્યારે પ્રાર્થના કરીએ કે દાદા આપના જ્ઞાન પ્રભુજાવ સમજવાની શક્તિ આપો. તો એ બરાબર છે? બરાબર નથી, તો શું કરું? બરાબર નથી. આ ફાઇલ છે હા, એનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો, બસ આટલું જ. અચ્છા, બરાબર? ઓકે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે સાંભળવા જશો ગમે એનું, એ ક્રમિક માર્ગની અપેક્ષા છે. કઈ અપેક્ષા છે? ક્રમિકમાંની અપેક્ષા છે. હા, મારો પ્રશ્ન એમ છે કે આપણે ત્યાં બેસીએ તો દાદાને પ્રાર્થના કરીને બેસીએ, બરાબર, અને દાદાના આશ્રય મુજબ જ સમજાય, અને આપણે જ્યારે સમજીએ ને ના સમજાય ને, ના ના સમજાય. અચ્છા, ત્યારે આપણને બહુ થાય કે દાદાનું જ્ઞાન શું કામ કરે છે. એ તમને સમજાશે ને બેન. હા, તમે જો પોતે જાગૃત હશો હા, તો પ્રવચન કરનારનું માપ તમે કાઢી નાખશો કે આ અહીં આગળ અટક્યા છે. ના એવું તો મને દેખાતું, એવું બુદ્ધિમાં નથી દેખાતું. હા, તો એ હા, એવું નથી દેખાતું. એમનું કશું આપણને દેખાતું નથી, આપણને તો આપણું જ દેખાય છે ના તે કે આપણું જ્ઞાન. ટૂંકમાં જવું પડે કે ફાઇલનો હા, સંભાળ સંભાળ નિકાલ છે, હા, એમ જ. ત્યાં જઈને કશું બિડાવવાનું નથી. હા, એ તો આપણો જે હિસાબ છે એટલે આપણે જાય છે જાય છે અને તેનો ઉદય કરીને પૂરો કરીને હિસાબ પૂરો કરીને આવે છે. વિકલ્પના એ પ્રમાણે આ વિકલ્પમાં નથી પડતા, હા. પણ આપણને દાદા પર બહુ અહોહો થાય છે આવો થાય ને, કે ખરેખર આ જ્ઞાન આપણે શું ઉત્તમ પ્રાપ્ત મારું કરવું છે. પસંદ છે એવું થઈ ગયું. નહીં તો અમે ક્યાં રખડી પડ્યા હોત એવું લાગ્યા કરે. બરાબર છે.
એટલે આ પ્રશ્ન પૂછવાની હિંમત નથી, પણ માઇન્ડ થાય જવાનું વાંધો નથી અને તમારાથી થઈ જ જશે. તમે જતા નથી, હા વ્યવસ્થિત શક્તિ તમને લઈ જાય છે. બરાબર છે, આપણે જનાર છીએ. પણ એ કંઈ પણ કરવાનું આવે કોઈ પણ ધર્મ સ્થાનમાં જવાનું એ ફાઇલનો સંભાવે વિકાલ છે. આજે અમારી પ્રાર્થના કરતા કરતા અમને 2 વર્ષથી દાદાની એટલે બાજુમાં સિમંદર સ્વામીનું દેરાસરની બાજુમાં ઘર મળ્યું. એટલે અમે એટલું અવળો થાય કે અમને સિમંદર સ્વામીના રોજ પહેલા સવારમાં ઉઠીને દર્શન થાય. બહુ સરસ સરસ છે, સારું કહેવાય. જય શ્રી આ જ્ઞાન પ્રાપ્તિ પછી કશું કરવાનું નથી, કશું પકડવાનું નથી, કશું છોડવાનું નથી. પહેલા સમજતા નહોતા ને ત્યારે બધું કરવામાં બહુ હવામાં હોય ત્યારે ખૂબ ભાર લાગતો હતો. બોજો થાય ને. હવે આપણે અકર્તાથી કે કરી ગમે તેટલું કરે તો શું લાગે કશું થાક જ નથી લાગતો જાણે એ શરીર વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે, હા તમે કરતા નથી. નથી. એટલે કરતા ને અકર્તાનું એકદમ ભેદ હવે clear થયો. ત્યાં સુધી નહોતો થતો. એટલે ત્રીજી આજ્ઞા જે આપણી ત્રીજી આજ્ઞા આ વ્યવસ્થિત. એ આખું કરતા પણ ઉડાડે છે. કરતા પણ ઉડી અહંકાર ગયો, ને આપણે હવે કોઈને કરતા બી નથી જોતા, કરતા જોતા જ નથી. કારણ કે એનો ઉદય છે, એની પાસે એનો કરાવવાનો ઉદય છે, આપણો બી ઉદય છે. એનો પણ ઉદય છે. અને હમણાં જે શિબિર ભરી ને હે? હમણાં જે પુલિનાનંદજીની શિબિર ભરી ને હા, હા. એના પછી તો સતત આપણને જાગૃતિ રહે છે, રિલેટિવ રિયલ બહુ સરસ. દરેકમાં સુધાર્થમાં. પેલા ઘરની છાયામાં સુધાર્થમાં દેખાતા જ નહોતા ખરેખર. બહુ સરસ. હવે એમ થાય કે શુદ્ધાત્મા જ છે, બહુ સરસ. અંદર ગમ થાય પણ દેખાય નહીં બહાર. ખાસ ચુકાવણાનો જે પ્રયોગ છે ને, હા એ બધા દરેક મહાત્માએ પોતે શુદ્ધાત્મા થઈ હા અને શુદ્ધાત્મા. ફાઇલ જોડે એને સત્સંગ કરવાનો છે. બીજાની જોડે તો બહુ કરે. અંદર થાય ત્યારે જ બહાર થાય છે. હા, ખરેખર એને સેપરેશન કહેવાય છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, તો ટાઈમ થવાનો છે. એક પ્રાર્થના બોલાવું છું, પ્રાર્થના કરું છું. મિત્રા પુરુષ પ્રત્યે, મિત્રા પુરુષના સિદ્ધાંત પ્રત્યે, મિત્રા પુરુષની વાણી પ્રત્યે, મિત્રા પુરુષના વચનો પ્રત્યે, મિત્રા પુરુષના માર્ગ પ્રત્યે, મિત્રા પુરુષની આરાધનાઓ કરનારાઓ પ્રત્યે, મન વચન કાયાથી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, કર્મથી જાણી અજાણી કઈ પણ દોષો થઈ ગયા હોય, વિરાધનાઓ થઈ ગઈ હોય, તો તેની અમે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગીએ છીએ. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરીએ છીએ. અમને
ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી ક્યારેય પણ એવા દોષો ના કરું એવી આપ અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.